માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ રહ્યો। આ અવસરે ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કાર્યકરો અને સમર્થકોની સાથે વ્યાપક જનસંપર્ક કર્યો, પોતાના પક્ષના વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા અને મતદારોનો આશીર્વાદ મેળવ્યો। અંતિમ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું। ભીખાભાઈ રબારીએ જણાવ્યું કે તેમને વિસ્તારની જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓ જંગી બહુમતીથી જીતશે તેવો સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે। મતદારોને અપીલ કરી કે મતદાનના દિવસે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી અને લોકશાહીના મહાપર્વમાં ભાગ લે અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોતાનો મત આપે। હવે તમામની નજર મતદાન અને પરિણામના દિવસ ઉપર છે, જ્યાં મતદારોનો જનાદેશ નક્કી કરશે કે માંજલપુર વિધાનસભાની બાજી કોના પક્ષે જાય છે। આજે ચૂંટણીનો પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે, તે નિમિત્તે આજે મારી આ મહારેલી તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં આખા બધા કાર્યકરો અને પ્રજા પણ પોતે જોડાઈ રહી છે। ત્યારે મને એવું લાગે છે અને છેલ્લા 15 દિવસથી ફરું છું ત્યારે એટલો બધો પ્રતિસાદ મળે છે, સામેથી આવે છે, સામેથી નીચે ઉતરીને આવે છે, મને ચાલના કરે છે, સ્વાગત કરે છે। અને જે મેં કામો કરેલા છે મને ખબર પડે છે આટલા વર્ષોથી મેં આટલા બધા કામો કર્યા, જેમ ત્યાં સરહદનગરમાં જો કે મકાનો તમે આપ્યા છે। કોણ ભાજપ કાઢે 3 હેઠળ હાર માની ચૂકી છે એટલે 3 કરવી પડે છે। એના મુખ્યમંત્રી શું કાંઈ અડ્ડો જમાઈને બેઠેલા છે, એ હાર માની ચૂક્યા છે એટલે બધું ઉતાર્યું છે। પૈસા નાખશે, દારૂના અડ્ડા વાળાને કહી દેશે કે દારૂ વેચો, પૈસાને મત ખરીદો, આ હરકંડા 2 દાડા એ કરશે। એટલે પોલીસને હું કમિશનરમાં કહું છું આ સજાગ રહેજો, ચૂંટણી પંચને હું કહું છું સજાગ રહેજો કે છેલ્લા દાડામાં આ કરે છે ને અમને તકલીફ મૂકે છે। ફ્રી અને ફેર ઇલેક્શન થાય એ જોવાની જવાબદારી ચૂંટણી કમિશનની છે, એટલે એ જો થાય તો હું નિશ્ચિત જીતવાનો છું। રેલી કાઢે છે અને જ્યારે વરસાદનો રેલો ત્યારે ભાગી જાય છે। મતદારોને મારા મતદારોએ મને 2 વાર કોર્પોરેટર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, મિનિસ્ટર બનાવ્યો અને જે હોદ્દાઓ મને એના થકી પ્રજાને મેં ન્યાય આપ્યો છે, બધી સગવડો આપી છે, જે માગ્યું તે બધું આપ્યું છે। ત્યારે મેં તો મારી સક્ષમતા પૂરી કરી છે। હવે જ્યારે આવ્યો છે 30 વર્ષ પછી ચૂંટણીના મેદાનમાં, એ જનતા જનાર્દનને હું વિનંતી કરવાનો છું કે તમે મને તો આપેલું છે બધું જ, મને જોઈ ચૂક્યા છો, એટલે મને એક તક આપો જેથી કરીને તમારો અવાજ બનીને હું લડું। આ તાકાત છે, એની સામે મારે લડવાનું છે। હું હંમેશા 24 કલાક પ્રજા માટે લડવાનો જ